ઘરેલું જીવન હોય છે તો મેં મારી ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો છે કે જીવન એટલે શું? પળે પળની પળોજળ એટલે જીવન, ક્ષણે ક્ષણની પળે પળની પળોજળ, પળે પળની પળોજળ એટલે જીવન, ક્ષણે ક્ષણની સૂક્ષ્મ અનુભૂતિ એટલે જીવન, ઈશ્વરની અમૂલ્ય બક્ષિસ એટલે જીવન. કદાચ અત્યારે અમે શિક્ષક તરીકે છે ને અમારા કામનો થોડો વર્કલોડ વધી જાય, દરેક નોકરીવાળા તકલીફ છે એટલે મેં લખ્યું છે કે વર્તમાનમાં અનુભવતી વિપત્તિ એટલે જીવન. અકલ્પનીય કલ્પનાઓનું ઉત્સર્જન, આપણી પાસે કલ્પનાઓ એટલી બધી છે, ઇમેજિનેશનનો પાર નથી, એટલે અકલ્પનીય કલ્પનાઓનું ઉત્સર્જન એટલે જીવન, અગણ્ય ઈચ્છાઓનું ઉપવન એટલે જીવન, નિરંતર ચાલતું વિધાતાનું નિર્માણ ચક્ર છે એટલે જીવન, સારા અને નરસા કાર્યોનો સારાંશ એટલે જીવન, પાપ અને પુણ્યનો અહેવાલ એટલે જીવન, જન્મ સમયે જે બંધ મુઠ્ઠીમાં આવે છે એ જીવન, અને કદાચ મૃત્યુ સમયે જે ખુલ્લી હથેળીમાં મૂકી જાય છે એ જીવન. જન્મ અને મરણ વચ્ચેના ગાળાનું જે સરવૈયું છે એટલે જીવન, જન્મ સમય બંધ મુઠ્ઠીમાં લઈને આવે છે એ જીવન, અને મૃત્યુ સમય ખુલ્લી હથેળીમાં મૂકી જાય એ જીવન, શ્વાસનો આવાસ એટલે જીવન, સત્કર્મોનો સરવાળો એટલે જીવન, અપેક્ષાઓ અપાર, અપેક્ષાઓ પાર નથી એટલે અપેક્ષાઓ અપાર એટલે જીવન, સદગુણોનો ગુણાકાર એટલે જીવન, ભૂલો અને કુટેવોનો ભાગાકાર એટલે જીવન. વધારે કહું તો પડકારોનો પ્રવાસ